નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ મારા કલેજાઓ મજામાં ને વરસાદનું વાતાવરણ છે ને એમાંય જો આપણા મમ્મીએ ભજીયા બનાવ્યા હોય અને સાથે સાથે વિદ્યાકુલ વાળા તમારા માટે ધોરણ 7 નો વિડિયો લઈને આવી ગયા હોય એક બાજુ ફોનમાં વિડિયો જોતા હોય અને સાથે ભજીયા ખાતા હોય કેવી મજા આવે મજા આવી જાય ને પણ જો બાળકો ખાવાની મજા અને ભણવાની મજા ત્યારે જ આવે કે જ્યારે આપણને ગમતું હોય ભાવતું ભોજન મળી જાય અને આવડતું હોય ને એવું આપણને ભણવાનું મળી જાય બહુ મજા આવે પણ આ કરવા માટે તમારે શીખવું પડે અને શીખવાડવા માટે તો અમે આવી ગયા છીએ તો હું અલ્કેશ નસીત વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો ચાલો બાળકો આજે આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.5 ના પ્રશ્ન નંબર 4 5 અને 6 તો જો હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા તો એને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો અને હું જે ગણાવું છું એની પીડીએફ નોટ જોતી હોય તો નીચે તમને લિંક આપેલી છે એમાં જઈ પ્લે સ્ટોરમાં જઈને એપ દેખાડે એપને ડાઉનલોડ કરી લો એમાં ધોરણ 7 ના સેક્શનની અંદર તમને આ બધા ચેપ્ટરની પીડીએફ મળી જવાની છે તો ચાલો બાળકો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ આપણે આજે વાત કરવાના છીએ સ્વાધ્યાય 2.5 ના પ્રશ્ન નંબર 4 ચાલો પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે શોધો આપણને ટેવ પડી ગઈ સાદું રૂપ આપો સાહેબ ચાલો શરૂ કરીએ આપણે 7.9 પોઈન્ટ દૂર કરો એટલે 79 ના છેદમાં 10 ભાગ્યા 1000 આવ્યા સાહેબ અહીંયા તો 3 મીંડા આપે છે અરે કાંઈ વાંધો નહીં આપણે ક્યાં મીંડા હારે લેવા દેવા છે કઈ ચાલો 1 ના છેદમાં 1000 79 એકુ 79 એક મીંડું હતું ને 3 બાજુ વાળા એ 4 મીંડા થઈ ગયા સાહેબ ઉપર તો બે જ સંખ્યા છે એટલે ભાઈ હમણાં તો વાત કરી આપણે બે મીંડા મૂકી દો આપણા ઘરના આપણે તો જવાબ આવવો જોઈએ ડન છે વધીએ આગળ ચાલો આપણો રૂલ્સ હતો વિડીયો સ્ટોપ કરી દો અને શું કરવાનું છે મારી પહેલા મંડો ગણવા ચાલો જે બાળકોને શીખવું હશે ને એ વિડીયો અટકાવીને આગળ ગણી નાખશે પછી મને કોમેન્ટ કરશે કે જો સાહેબ તમારી પહેલા ગણી નાખ્યા ફટાફટ 263 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 1000 263 ના છેદમાં 1 2 3 અને 3 બાજુ વાળા આપ્યા એટલે 4 મીંડા થઈ ગયા ચાલો 3 સંખ્યા હતી એક મૂકી દો મારે તો 4 મીંડા હોય ને એટલે 4 સંખ્યા થવી જોઈએ ડન છે વધીએ આગળ 38 53 ના છેદમાં 100 ભાગ્યા 1000 ના છેદમાં 1 ઓકે સાહેબ 38 53 ના છેદમાં 100 એમના એમ ગુણાકાર 1 ના છેદમાં 1000 ડન છે ઉપરનો ઉપરના સાથે એકડા સાથે ગુણાકાર કરો કાંઈ ફરક ન પડે 38 53 ના છેદમાં 2 મીંડા હતા ને 3 બાજુ વાળા આપ્યા સાહેબ 5 મીંડા થયા 5 મીંડા 5 સંખ્યા કરી નાખો જેટલી હોય એટલી લખવાની બાકીનું એક મીંડું કરી લ્યો ચેક 1 2 3 4 ને 5 ઓકે ડન છે સાહેબ ક્લિયર છે હવે મારા કલેજાઓ જવાબ મીંડા આપવા ચાલો 128.1 એક મીંડું ભાંગા ચાલો પહેલું એમનેમ 1289 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 1000 1289 એકુ 1289 એક મીંડું હતું ને બાજુ વાળાએ 3 આપ્યા ઓકે સાહેબ ભલે 4 મીંડા થઈ ગયા 4 સંખ્યા તો છે કાંઈ પ્રોબ્લેમ નથી હાલો લખી નાખો કામ પૂરું ડન છે 0.5 5 ના છેદમાં 10 ભાંગા 1000 ના છેદમાં 1 આ 5 ના છેદમાં 10 એમનેમ 1 ના છેદમાં 1000 ઓકે 5 એકુ 5 એક હતું ને 3 બાજુ વાળા આપ્યા 4 મીંડા થઈ ગયા સાહેબ એક જ સંખ્યા છે 3 મીંડા મૂકી દો 1 2 3 4 થઈ ગયા ડન છે કેટલું ઈઝી હતું લલ્લુ પપ્પુ લાગ્યું કે નહીં પણ જેટલા મીંડા હોય ને ઘટતા હોય ને તો મૂકવાના બાકી તો આપણને ખબર છે પોઈન્ટ મૂકી દેવાનો ચાલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 5 સેમ પ્રોસેસ હવે અહીંયા તમને મીંડા નથી આપેલા 1000 કે 100 કે 10 નથી હવે તો સંખ્યા આપેલી સાહેબ હવે એટલે ભાગાકાર કરવાનો ચાલો આપણે શરૂ કરીએ 7 ના છેદમાં 1 ભાંગા 35 ના છેદમાં 10 ઓકે સાહેબ ડન છે પહેલું એમનેમ 10 ભાઈ ઉપર 35 નીચે 7 5 35 10 ના છેદમાં 5 5 દુ 10 2 ના છેદમાં 1 બરાબર 2 ઓકે સાહેબ થઈ ગયું ક્લિયર હાલો મંડ્યા ગણવા અમે અરે ગણવા મંડો 36
ના છેદમાં 1 ભાંગ્યા 2 ના છેદમાં 10 36 ના છેદમાં 1 ગુણ્યા 10 ના છેદમાં 2 18 દુ 36 ઓકે સાહેબ 18 દુ 36 18 ગુણ્યા 10 ના છેદમાં 1 બરાબર 180 ઓકે જી થાય છે ડન ક્લિયર ચાલો એના પછી 3.25 તો એને કહેવાય 325 ના છેદમાં 100 ભાંગ્યા 5 ના છેદમાં 10 ઓકે સાહેબ 325 ના છેદમાં 100 ગુણા કરવું હોય તો 10 ઉપર વહી જાય 5 નીચે વહી આવે એક એક મીંડાને ઉડાડી દો 325 ભાંગ્યા 5 કરી નાખો ચાલો ગુણાકાર નોટ અને પેન લઈને બેઠા ને હા તો કરો ચાલો 5 6 30 2 વધ્યા ઉપરથી 5 25 25 65 ડન છે સાહેબ 65 ના છેદમાં 10 65 ના છેદમાં 10 6.5 ઓકે જી ક્લિયર છે ડન છે ચાલો ત્યારબાદ આગળ વધીએ 30 94 ના છેદમાં 100 ભાંગ્યા 7 ના છેદમાં 10 હું જો શું કરું છું પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય પોઈન્ટ કાઢી નાખું ને 2 મીંડા મૂકી દઉં એક સંખ્યા હોય તો એક મીંડું મૂકી દઉં 30 94 ના છેદમાં 100 ગુણ્યા 10 ના છેદમાં 7 ઓકે સાહેબ એક મીંડું ઉડી ગયું અહીંયા તો ખાલી 10 વધ્યા હવે આપણે આ બેનો ભાગાકાર કરી નાખીએ 30 94 ભાંગ્યા 7 7 ચોક 28 29 30 2 વધ્યા 7 ચોક 28 1 વધ્યા 7 દુ 14 442 આવ્યા સાહેબ 7 વડે ભાગ ચલાવ્યો ને તો લખી નાખો 442 ચાલો હવે શું કરવાનું છે બાળકો 1.44.2 ઓકે ડન છે ક્લિયર છે હા યા ના થાય છે ક્લિયર જોવો અહીંયા બે સંખ્યા હતી બે મીંડા મૂક્યા એક હતું એક મીંડું મૂક્યું ગુણાકારના ભાગાકાર કર્યા એક એક મીંડું ઉડી ગયું ખાલી 10 વધ્યા ભાગ ચલાવ્યો 442 ના છેદમાં 10 તો એને કહેવાય 44.2 ઓકે સાહેબ આગળ વધીએ 0.5 હતા તો આ 0.5 હતા તો એને હું 5 ના છેદમાં 10 ભાંગ્યા 25 ના છેદમાં 100 હા સાહેબ 5 ના છેદમાં 10 એમનેમ ગુણાકાર કરો તો 100 ના છેદમાં 25 એક એક મીંડું ઉડી ગયું ઉપર વધ્યું 5 ગુણ્યા 10 ના છેદમાં 1 ગુણ્યા 25 સાહેબ 25 25 થાય અરે વાહ 10 ના છેદમાં 5 5 દુ 10 2 વધ્યા ખાલી કેટલા વધ્યા 2 ડન છે ક્લિયર ખબર પડી ગઈ ઓકે આગળ વધીએ 775 ના છેદમાં 100 ભાંગ્યા 25 ના છેદમાં 100 ઓકે સાહેબ ઓકે પેલું એમનેમ લખી નાખ્યું ગુણાકાર 100 ઉપર 25 નીચે હરખું ઉડી જાય 775 ના છેદમાં 25 ચાલો 775 ને હું 5 વડે ભાગ ચલાવી નાખું તો 5 એકુ 5 હે ને 5 એકુ 5 વૈધા 2 27 25 25 ને 25 વૈધા 2 25 25 25 ને 25 155 ગુણ્યા 5 ને 25 25 25 સાહેબ 5 5 ઉડી જાય હવે હું વધ્યું બાળકો અહીંયા જો ડાયરેક્ટ આપણને 25 નો આવડે ને ત્યારે આપણે આવું કરી શકીએ 155 નો 5 વડે કેમ કે આપણી પાસે અહીંયા વધ્યું છે 155 ના છેદમાં 5 5 તેરી ને 15 0 0 5 ઉતાર્યા 5 એકુ 5 31 ઓકે સાહેબ તમે તો બહુ શોર્ટકટ કરી નાખ્યું હે ને આપણો જવાબ આવે 31 એક પણ વખત મારો વિદ્યાર્થી હોય ને ભૂલ કરવો ન જોઈએ ભલે વાર લાગે પણ ભૂલ વગર ક્લિયર ડન છે ત્યારબાદ આગળનો દાખલો ભેગું થઈ જાય એમ છે તો આપણે કલર બદલી નાખીએ કલર બદલીએ ચાલો 765 ના છેદમાં 10 ભાંગ્યા 15 ના છેદમાં 100 ઓકે સાહેબ ક્લિયર છે 765 ના છેદમાં 10 ભાગાકારના ગુણાકાર 100 ના છેદમાં 15 ઓકે સાહેબ 0 0 ઉડી ગયા
765 ગુણ્યા 10 ના છેદમાં 15. પહેલા તો 5 તેરી 15 થાય, પણ આપણને ખબર છે કે 15 વડે ભાગ ચલાવીએ, ભાગ હાલતો હોય તો આપણે કઈ મગજમારી નહીં. 15 ચોક 60, 15 પંચા 75, 15 પંચા 75, એક વધ્યો, 15 એકુ 15, 51. કેટલા વધ્યા અહીંયા? 51. 51 ગુણ્યા 10 બરાબર 510. ડન છે? ક્લિયર થાય છે? ચાલો, ત્યારબાદ થોડીક ટ્રાફિક થઈ ગઈ છે આપણે અહીંયા દાખલા ગણવામાં, એટલે આપણે હવે થોડીક કલર બદલવા પડશે એટલે ખ્યાલ આવે. 37.8 378 ના છેદમાં 10. ભાગાકાર છે તો ભાગાકાર એમનેમ રહેવા દો. 14 ના છેદમાં 10. ઓકે સાહેબ. 378 ના છેદમાં 10 ગુણ્યા 10 ના છેદમાં 14. સાહેબ 10 ઉડી ગયા. હા, 378 ના છેદમાં 14. 378 ભાગ્યા 14. 14 દુ 28, 14 તેરી 42, 14 દુ 28, 29 30, 31 32 33 34 35 36 37. 9 વધ્યા સાહેબ. સમજાય છે હું કહું છું? એ 37 માંથી 28 કાઢો, 29 30, 9 વધ્યા 9. 14 એકુ 14, 14 દુ 42, 14 તેરી 14 એકુ 14, 14 દુ 28, 14 તેરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 ચોક 84, 14 સત્તા. ઓકે સાહેબ. નો આવે તો આમ જો, આમ 7 ચોક 28. હા સાહેબ, એટલે 98 થયા તો 14 સત્તા 98. તો આપણું તો અહીંયા 0 0 થઈ ગયું. સમજાણું? 27 નો ભાગ હાલે. કોનો ભાગ હાલશે? 27. તો તમારો જવાબ આવ્યો 27. ડન છે? ક્લિયર? ચાલો, એક આપણો જે છેલ્લો દાખલો હતો ને એને આપણે અહીંયા ગણીએ છીએ, કેમ કે ત્યાં આપણે જગ્યા ઘટે એમ છે. 2.73 નો ભાગાકાર કોની હારે હતો? 1.3 હારે. 2.73 ભાગ્યા 1.3. હા સાહેબ, તો આ 273 ના છેદમાં 100 ભાગ્યા 13 ના છેદમાં 10. ઓકે સાહેબ. 273 ના છેદમાં 100 એમનમ ગુણાકાર 10 ના છેદમાં 13, 0 0 ઉડી ગયા. 273 ના છેદમાં 10 અને 13 ભાગી નાખો 13 વડે. 13 એકુ 13, 13 દુ ને 26, 1 વધ્યા, 13 એકુ 13, 21. 21 કેટલા આવ્યા? 21. 21 ભાગ્યા 10 બરાબર 2.1. ડન છે? કેટલું ઈઝી હતું. આખું બોર્ડ ભરી દીધું ને મેં, પણ હાવ હેલું છે. એલા એકવાર તું જાતે ગણવાની ટ્રાય કર, તને આવડી જશે. પણ એના માટે તમારે શું કરવું પડશે? બધા વિડીયોને આખા જોવા પડશે. ચાલો, એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાય? એક વાહન છે ને, એક વાહન 2.4 લીટર પેટ્રોલ હતું ને, 2.4 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર. એક વાહને 2.4 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર 43.2 કિલોમીટર. તો 1 લીટરમાં કેટલું અંતર કાપ્યું હશે? તો ઈ વાહને 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર મેળવવાનું છે આપણે. ઈ જ આપણો સવાલ હતો કે એક વાહને 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટર અંતર કાપ્યું હોય તો 1 લીટરમાં કેટલું અંતર કાપશે? ચોકડી ગુણાકાર સાહેબ, આમાં બીજું કાંઈ ન આવે. આમાં શું આવે? ચોકડી ગુણાકાર. ચાલો કરી નાખીએ. 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4. એક આરે ગુણાકારમાં તો કઈ ફરક પડવાનો છે નહીં. 432 ના છેદમાં 10 ગુણ્યા 24 ના છેદ હતા તો ઉપર વયા ગયા 10. બે માં જો પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 4, એક એક સંખ્યા 10 10 ઉડી ગયા. વધ્યું શું ખબર? 432 ના છેદમાં 24. ચાલો બાળકો, ભાગાકાર કરવાનો ને? હા સાહેબ, 432 ને હું 12 વડે જ ભાગું સીધું. 12 દુ 24 થશે ને. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક વધી ગયા, 12 તેરી ને 36.
37 38 39 40 41 42 અને 43 7 વધ્યા સાહેબ 72 12 પંચા 60 12 છક 6 દુ 12 નો બગડો વધી પડી 1 થઈ ગયા 72 બોલો કેમ બોલતા નથી 36 ગુણ્યા 12 એનો મતલબ કે આવું લખી શકું 12 ગુણ્યા 36 અને 12 ગુણ્યા 2 સાહેબ 12 12 ઉડી ગયા હવે હું વધ્યું હવે વધ્યું 36 ના છેદમાં 2 18 દુ 36 18 કિલોમીટર ડન છે શું આવ્યો તમારો જવાબ 18 કિલોમીટર શું આવ્યો જવાબ 1 લીટર પેટ્રોલ હોય તો 18 કિલોમીટર ગાડી હાલે ડન છે ક્લિયર છે ચાલો બાળકો ત્યારબાદ આ ચેપ્ટરની અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ મળીએ આવતા લેક્ચરમાં ત્યાં સુધી તમે જો મારા આગળના વિડીયો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો આપણે હવે પ્રકરણ 3 ની શરૂઆત કરવાના છીએ